ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને વિનંતી કરું છું કે આપ બંને બેસી અને બંને બેઠક ઉપર સમજૂતી કરો. એ ગુજરાતના હિતમાં છે. વાત એમ છે કે તમારો ઉમેદવાર જીતે કે આનો ઉમેદવાર જીતે, પણ જો તમે બંને સામ સામે લડશો ને તો બંને જણા હારશો, એવું તમને અત્યારથી કહી દઉં છું. એટલે જો તમે બંને એકાદી સીટ કે બંને સીટો જો જીતવા માંગતા હોય તો તમે આપસમાં સમજૂતી કરો અને એ રીતે ચૂંટણી લડો કે સંયુક્ત ઉમેદવાર તરીકે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જેવો યુવાન જીતે અને કડીમાં પણ કોંગ્રેસનો કોઈ સક્ષમ ઉમેદવાર જીતે. મારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. હું ન તો કોઈ એક પણ પાર્ટીનો સભ્ય છું કે ન તો એનો કોઈ ટેકેદાર છું કે ન તો હું એનો વિરોધી છું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે ગુજરાતમાં જે લડાયક યુવાનો છે, જે પ્રજાના પ્રશ્નોને સારી રીતે ઉઠાવી શકે છે, એના માટે લડી શકે છે અને કોઈથી ડરતા નથી, એવા લોકો જો વિધાનસભામાં જશે તો આડકતરું એ ગુજરાતનું હિત થશે, ગુજરાતના નાગરિકોનું હિત થશે. અને રાજકીય પાર્ટીઓ અલ્ટિમેટલી તો પ્રજાના હિત માટે જ ચૂંટણીઓ લડતી હોય છે. તો જો ગુજરાતની પ્રજાનું હિત આમ આદમી પાર્ટીને કોંગ્રેસના હૈયે હોય તો બંને નેતાઓને મારી નમ્ર વિનંતી છે કે કડી અને વિસાવદરની બેઠક ઉપર આપ બંને સમજૂતી કરો. અને સવિશેષ મારી લાગણી છે કે ગોપાલ ઇટાલિયા જેવો મજબૂત અને લડાયક અને અભ્યાસુ યુવાન જો જીતી જાય અને વિધાનસભામાં જશે તો એનાથી ગુજરાતની પ્રજાને ચોક્કસ ફાયદો થશે અને ગુજરાતના પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકાશે. ફરીથી આ બંને પક્ષોને વિનંતી કરું છું કે ગુજરાત હિતમાં વિચારજો અને સાથે મળી અને આગામી જે પેટા ચૂંટણી છે એ લડજો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.